મારી જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે અને પોલીસે સાથે રહીને ઘુસાડ્યા છે, ત્યાં પોલીસ બંદોબસ્ત આપતા નથી. भाई मारा विरुद्ध खोटी फरियाद करी है और हमारी फरियाद लीधी नहीं. हम कल रात से इधर बोल रहे हैं, मीडिया से बात करें तो हमारा हक बनता है, बोलने का तो हक बनता है. वो हमको बात नहीं करने दे रहे हैं बिल्कुल भी. हमको किसी से बात नहीं, हमको बंद करके रखा है रात को, पूरे रात लॉकअप में हमको बात नहीं करने दी है. आपको सुनने में नहीं आ रहा आपका नहीं, हमको लॉकअप में रख रहे हैं, हमको बात नहीं करने दे रहे मीडिया से. मीडिया में एक साइडेड स्टोरी चल रही है. જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે એ ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા. અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાયસન્સવાળી પિસ્તલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે. અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે.